વરસાદની શરૂઆત થતાં જ હવે અલીખેરવા, બોડેલી, ઢોકલિયાના ગામના લોકો ચિંતિત બન્યા. ચિંતા આ વિસ્તારના લોકોને એ છે કે 3 ગામમાંથી પસાર થતી કુદરતી હરખલી કોતર જેમાં પુષ્કળ પ્રમાણમાં કચરો અને કીચડ ભરાયા છે. પાણીનો નિકાલ ન થતા વિસ્તારોમાં પાણી ભરાવીની શક્યતા લોકો સેવી રહ્યા છે. અને પેલી બાજુ બધો આ લાઈનમાં આ બધે પછી આખું ઢોકળી તો છે ને બધા માણસો રહે છે. એ બાજુ જાનવર નહીં રહેતા, અમે આ બાજુ બધા જાનવર રહીએ છીએ. એટલે અમે કહીએ છીએ કે અમે વિનંતી કરીએ છીએ બધાને કે તમે પગે લાગે છે. અમે મહેમાન આવે, કોઈ આવે જવે, કોઈ છોકરાઓનું છોકરીઓનું લગ્ન પ્રસંગમાં શું થાય છે અમારે, બરોબર? હે આ કેટલા વર્ષ થયા? 2 વર્ષ તો થઈ જ ગયા. 3 વર્ષ થયા, ત્રીજું વર્ષ બેઠું. પછી આ લોકોને કોઈ સમજ જ નહીં પડતી. અને આ સભ્યમાં ઊભા છે તેમને વિનંતી કરીને અમે પગે લાગીને કહીએ અમને 15 દિવસ થયા, બરોબર? પછી એ લોકો નહીં સમજતા તો અમે શું કરીએ? પછી અમારે છે ને પાણી નિકાલની આ એક જ જગ્યા છે. આ કોતર થ્રુ જ પાણી જાય છે બધું. 12 માસ આ કોતર ચાલુ જ રહે છે. હવે આ કોતર છે ને પુરાઈ ગઈ છે અને શોર્ટ થઈ ગઈ છે. એની પાણી જવાની જે જગ્યા છે ઓછી થઈ ગઈ છે. અને ઉપલા લેવલ પરથી જ્યારે પાણી આવે ઉપરવાસમાંથી તો આ પાણી ચારે તરફ આખા વિસ્તારને ઘેરો નાખી દે છે. અહીંયા આગળ ઓછામાં ઓછા 300 થી વધારે મકાન છે અને એ બધા જ અસરગ્રસ્ત થઈ જાય છે. તો આજે વિસ્તારની અંદર અચાનક જ જો પાણી આવી જાય અને 2 વર્ષ પહેલા જે પાણી આવ્યું હતું, દિવસે આવ્યું હતું, જો રાત્રિના સમય આવ્યું તો શું સાહેબ? બહારથી માણસો બોલાવવા પડે અર્થી કાઢવા માટે અને જનાજા ઉઠાવવા માટે. એટલી ખતરનાક પરિસ્થિતિ છે કારણ કે પાણી જવાનો આ એક જ માત્ર વિકલ્પ છે, એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો છે નહીં. જ્યારે પાણી ભરાયા હતા તો કેટલો સમય લોકો પોતાના ધાબા પર બેસી ગયા હતા અને ત્યાર પછી એમને બહાર કાઢવા માટે શું કર્યું? 1 વાગે બપોરે પાણી આવકની શરૂઆત થઈ હતી ને 3 વાગ્યા સુધી તો લોકોને એક માળ પાણી ડૂબી ગયો તો લોકો રાત્રે 7 વાગ્યા સુધી ધાબા ઉપર હતા ને પછી એ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. રાત્રિના સમયે રેસ્ક્યુ જ્યારે NDRF કર્યું હતું તો પાણીનો પુષ્કળ બહાવ હતો. કઈ પરિસ્થિતિમાં એ લોકોને કાઢ્યા હતા? નાવડી આવી હતી, નાવડીની અંદર બેસાડીને એમને કાઢ્યા હતા. જો આ પાળી જે દેખાય છે ને એની ઉપરથી પાણી જતું હતું. અહીંયા આજે જે સમસ્યા ઊભી થઈ હતી, પાણીનો ભરાવો થયો હતો, લોકોનું રેસ્ક્યુ કર્યું હતું, આ બાબતની જાણ મુખ્યમંત્રીને થઈ હતી. ત્યાર પછી એંગરી આ વિસ્તારની મુલાકાત પણ લીધી. 100%. મુલાકાત લીધા પછી શું લાગે છે કે આનું કોઈ નિરાકરણ આવ્યું છે? એ વાતને 2 વર્ષનો સમય વીતી ગયો. જો કરવું હોત તો એ ટાઈમે થઈ જાત, પણ અત્યાર સુધી એવું કંઈ થયું નથી. તો આનો કાયમી નિકાલ માટેનું શું? એક જ છે, આને ઊંડું કરો નદી સુધી, જ્યાં સુધી આનો છેડો છે ત્યાં સુધી એને ઊંડું કરો જેટલું બને એટલું, તો એનો પાણીનો નિકાસ થઈ જશે. અલીપરા, બોડેલી, ઢોકલિયા, ચાચકનો કોઈ મોટો પ્રશ્ન હોય તો તે હરખલી કોતર. હું સરપંચ હતો ત્યારથી એ અંગેની મારી રજૂઆતો હતી, કારણ કે મેં પોતે જાતે જોયું છે કે હરખલી કોતરના કારણે અલીપુરા અડધું ડૂબી જાય છે, કેળ સમાના પાણી થઈ જાય છે અને પાછળ મહાવીર એરિયા કોલોની, દિવાન ફળિયું, હરિજનવાસ આ બધામાં ખૂબ પાણી ભરાઈ જાય છે. એનું એક જ કારણ છે કે આ અમારું 1 કિલોમીટર લાંબુ હરખલી કોતર થયું છે. એવું મૂળ કારણ અલીપરા 4 રસ્તા છે. 4 રસ્તા પર જે નાડું છે એ 900 mm એટલે 3 ફૂટના 3 પાઇપલાઇનનું નાડું છે. એમાંથી 1 લાઇન પૂરાઈ ગઈ છે, બાકીની 2 લાઇનમાં અડધું પૂરાઈ ગયું છે. અને જો એ બદલી અને 1200 mm ની 2 લાઇન કરવામાં આવે તો અલીપુરા તો ચોક્કસ ઉગરી જશે. એમાં કદી પાણી આવવાનું નથી. એ મારી ગેરંટી એટલા વાસ્તે છે કે ભર ચોમાસામાં હું જાતે સર્વે કરેલી છે અને અલીપુરા વિસ્તારમાં મેં 1200 ની 2 પાઇપલાઇન નાખી દીધી છે મારા વખતમાં. અને તે વખતના કલેક્ટર માનનીય સુજલ મહેત્રા સાહેબે જાતે આખા હરખલી કોતરની ચાલીને 2 વખત સર્વે કરી હતી અને એમને લાગ્યું કે ના કામ કરવા જેવું છે એટલે અમારી પાસે કામ શરૂ કરાવ્યું. સરકારે શરૂ કર્યું અને સરકારે શરૂ કરીને અડધું કામ પત્યું છે. અડધા કામને લીધે શું થયું છે, અડધું કામ બાકી છે. એટલે આનું જે ખરેખર રિઝલ્ટ મળવું જોઈએ એ મળ્યું નથી. તમે યાદ કરો તો મુખ્યમંત્રીને અહીં કેમ આવવું પડ્યું હતું? બિકોઝ ઓફ ધીસ હરખલી કોતર. એટલે આ હરખલી કોતરમાં સાઈડમાં દબાણો બી એટલા છે અને ઊંડું બી કરવાની જરૂર છે. અને મેઇન તો 1200 mm ની બીજી અધૂરી 2 લાઇન જો નાખવામાં આવે તો આ પ્રજા બધી ચોક્કસ જે મુશ્કેલી છે એ સુખી થાય એવી છે. અત્યારે જ જિલ્લા સ્વાગત કાર્યક્રમ છે અને સ્વાગત કાર્યક્રમ 27 જૂન 24 કલેક્ટર લેવાના છે. એમાં મેં 10મી જૂને રજૂઆત આજ આપી છે
કે આ નાળું મોટું થવું જોઈએ તો જ અમારું અલીપોરા ઉગરશે. આ મારી ખાસ રજૂઆત છે, મારી લાગણી છે અને અમારા વિસ્તારના તમામ લોકોની લાગણી છે કે સરકાર આમાં રસ લે, કલેક્ટર સાહેબ રસ લે અને આ પ્રશ્નનો અમને સારી રીતે નિકાલ લાવી આપે. એટલે પ્રશ્ન પણ છે અને ઉકેલ પણ છે અને અડધો ઉકેલ થયેલો છે.